તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ચેટી ચાંદ મહાપર્વની ઉજવણી કરાશે ત્યારે લહેરીપરા સિંધી વેપારી પરિવાર દ્વારા મહા રક્તદાન શિબિર યોજાઈ જ્યાં ચેટી ચાંદ પર્વની શરૂઆત થતાં જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે છેલ્લા 25 વર્ષમાં 16,844 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું। લહેરીપરા ઝૂલેલાલ મંદિર ઉપર ચેટીચંદના પાવન પર્વ નિમિત્તે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ અમારું 26મું બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં હજુ સુધી 16,844 યુનિટ એકઠા થયા છે। બ્લડ લોહી એટલે માનવતાનું ઉત્તમ કાર્ય છે જેમાં કોઈને પણ નાત જાત કે ધર્મ વગર બધા અહીંયા સ્વૈચ્છિક આવે છે। અહીંયા વેપારીઓનું સંગઠન છે ઝૂલેલાલ પરિવાર ટ્રસ્ટ એ બધા ભેગા મળી અને આનું આયોજન કરે છે। આ માનવતાનું એક મોટું કાર્ય છે જેમાં બધાનો સહયોગ યોગદાન હોય છે। રક્ત એક એવી વસ્તુ છે જે મોટામાં મોટો દાન છે। લહેરીપરા ઝૂલેલાલ મંદિર ઉપર ચેટીચંદના પાવન પર્વ નિમિત્તે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ અમારું 26મું બ્લડ ડોનેશન કેમ્પ છે જેમાં હજુ સુધી 16,844 યુનિટ એકઠા થયા છે। બ્લડ લોહી એટલે માનવતાનું ઉત્તમ કાર્ય છે જેમાં કોઈને પણ નાત જાત કે ધર્મ વગર બધા અહીંયા સ્વૈચ્છિક આવે છે। અહીંયા વેપારીઓનું સંગઠન છે ઝૂલેલાલ પરિવાર ટ્રસ્ટ એ બધા ભેગા મળી અને આનું આયોજન કરે છે। આ માનવતાનું એક મોટું કાર્ય છે જેમાં બધાનો સહયોગ યોગદાન હોય છે। રક્ત એક એવી વસ્તુ છે જે મોટામાં મોટો દાન છે। લહેરીપરા ઝૂલેલાલ મંદિર ઉપર ચેટીચંદના પાવન પર્વ નિમિત્તે